બાપુ ગજબ થઈ ગયો. જોગીદાસે બારવટીએ રજડતા એક દિવસ મિતાળાના ડુંગરમાં પોતાના બાપ હદા ખુમાણને શોકના સમાચાર સંભળાવ્યા. શું થયું આપા? મહારાજ વજયસંઘના કુંવર દાદાભા ગુજરી ગયા. અરર, દાદાભા જેવો દીકરો ઝડપાઈ ગયો? શું થયું? ઓચિતાનો કાળ કયાંથી આવ્યો? ભાવનગરની શેરીએ ભમીને મેં કાનો કાન વાત સાંભળી કે સિહોરની દશેરાને દી નાનલબા રાણીએ કુંવરને ભાવનગર દરિયો પૂજવા બોલાવ્યા અને કુંવર દરિયો પૂજીને પાછા વળ્યા. ત્યારે કુંવરનું માથું ફાટવા માંડ્યું. સિહોર ભેળા થયા ત્યાં તો જીભ જલાઈ ગઈ ને દમ નીકળી ગયો. કોપ થયો. મહારાજને માથે આધેડ અવસ્થાએ વીજળી પડ્યા. જેવું થયું આપા, વીજળી પડ્યાની તો સી વાત કરું. બાપુ, સિહોર ભાવનગરની શેરીએ છાતી ફાટ વિલાપ થાય છે. વસ્તીના ઘરોમાં 25 વર્ષનો જુવાન જોહો મરી ગયો હોય એવા કળે કાટ થાય છે. આપા, બાપ દાદાભાની દેહ પડે એનું સ્નાન તો આપણે આવ્યું કહેવાય. આપણે નાવું જોવે. સહુ બારવટિયાઓએ ફાળિયા પહેરીને નદીમાં માથાબોળ સ્નાન કર્યું. પછી જુવાન જોગીદાસે વાત ઉચ્ચારી. બાપુ, એક વાત પૂછું? ભલે બાપ. આપણે મહારાજના મોઢા સુધી ખરેખર ન જઈ આવવું જોઈએ? આદો ખુમાણ લગરીક હોઠ મલકાવીને વિચારે ચડી ગયા. એને એક સમાટ અનેક વિચારો આવ્યા. ઠાકોરો વજયસંઘ, જેની સામે આપણે મોટા ખોફ જગાવ્યો છે, એની રૂબરૂ ખરખરે જવું, જેના માણસોને આપણે મોલની માફક વાઢતા આવ્યા છીએ, તે આપણને જીવતા મેલી દેશે? જે આપણને ઠાર મારવા હજારોની ફોજ ફેરવે છે, એ આપણને ખરખરો કર્યા પછી પાછા આવવા દેશે? પણ મારો જોગો તો જોગી જેવો છે. એને ખાનદાનીના મનસૂબા ઉપડે છે. એનું મન ભંગ ન કરાય. જાય ભલે, પણ છતરાયા નથી જાવું. આપા દરબારગઢમાં દાખલ થયા પછી મહારાજની તો મને ભેર નથી, પણ જો પ્રથમથી જ જાણ થાય તો પછી ઝાટકાની જ મેળ થાય. કેમ કે પાસવાનો તો સમજી શકે કે આપણે લૌકિક કરવા આવ્યા છીએ. ત્યારે બાપુ, કુંડલાનો ડાયરો જાય એની સાથે તું પણ માથે ફાળિયું ઢાંકીને છાનોમાનો ગુંડો વાળી આવજે. બીજો તો શું થાય? કુંવર દાદાભાને ખરખરે કુંડલાના કાઠી કણબીને મુસદી તમામ સિહોર ચાલ્યા. તેમાં બારવટીયો જોગીદાસ પણ પેસી ગયો. માથા પર પછેડી ઢાંક્યા પછી એ 500 જણના સમુદાયમાં કોણ છે તે ઓળખવાની તો ધાસ્તી નહોતી. દરબારગઢની ડેલી પાસે સહુ હારમાં બેસીને રોવા લાગ્યા. રીત પ્રમાણે મહારાજ વજયસંઘ એક પછી એક તમામને માથે હાથ દઈ છાના રાખવા લાગ્યા. ચાલતા બરાબર જોગીદાસની પાસે પહોંચ્યા. માથે હાથ મૂકીને મહારાજે સાદ કર્યો, છાનો રો જોગીદાસ ખુમાણ, તમે છાના રો. જોગીદાસ ખુમાણ એટલું નામ પડતા તો સિહોર ઉપર જાણે વ્રજ પડ્યું. હાફળા ફાફડા બનીને તમામ મહેમાનો આમ તેમ જોવા લાગ્યા. સહુએ પોતપોતાની તલવાર સંભાળી અને અહીં બારવટીઓએ પછેડી ખસેડીને પોતાનું પ્રતાપી મોં ખુલ્લું કર્યું. બારવટીયો એટલું જ બોલ્યો કે ભલો વરત્યો રાજ, વરતું કેમ નહીં? જોગીદાસ ખુમાણ, કાઠિયાવાડમાં તો તારું ગળું કયાં અજાણ્યું છે. 500 આદમી વચ્ચે તારા હાકોટા પારખ્યા તો પછી તારા વિલાપ કેમ ન વર્તાય? બારવટીયો એમ હાકોટા થવા લાગ્યા. સહુને લાગ્યું કે હમણાં જોગીદાસ મહારાજને મારી પાડશે. તલવારોની મુઠ્ઠે સહુના હાથ ગયા. ત્યાં તો ઠાકોરનો હાથ ઊંચો થયો. એણે સાથ દીધો કે રાજપૂતો, આજ જોગીદાસભાઈ
બાજોવા નથી આવ્યા. દીકરો ફાટી પડ્યો છે, એને અફસોસે આવ્યો છે. મારા ગ્રાસમાં નહીં પણ મારા દુઃખમાં ભાગ લેવા આવ્યો છે. મહારાજ ગળગળા થયા. જોગીદાસની આંખોમાં પણ જળજળિયા આવ્યા. માણસોએ અડધી ખેંચેલી તલવારો મ્યાનમાં કરતાં અગાઉ કદી ન જોયેલું ને સાંભળેલું એવું નજરે દીઠું. મહારાજ બોલ્યા, જોગીદાસ બીતો હો તો આવત શા માટે? રાજ સહુ ડાયરાની સામે ખાઈ પી મહારાજને રામ રામ કરી પાછા જોગીદાસ ચાલી નીકળ્યા. બારવટિયાને નજરે જોઈ લેવા સિંહોની બજારે થોકે થોક માણસ હલક્યું હતું. બારવટિયાના ચહેરા મહોરા જેણે કદી દીઠા ન હોતા. એમણે તો બારવટિયાઓને દૈત્ય જ કલ્પ્યાલા હતા. પણ તે ટાણે લોકોએ જુવાન જોગીદાસનું જતી સ્વરૂપ આંખો ભરીને પી લીધું. આવો તપસ્વી પુરુષ નિર્દોષ રેતના માથા વાઢીને સાતીડે ટીંગાળતો હશે. એના અડના ધીસરા કરીને ઢાઢાને ગામ ભણી હાકી મેલી રાજ્યની સેના સરખી સીમ ઉજડ કરી મેલતો હશે. એ વાત ઘડીભર તો ન મનાય તેવી લાગી. ઘટાટોપ મેદાની વચ્ચે થઈને કોઈની પણ સામે નજર કર્યા વિના બારવટીયો ચાલ્યો ગયો. જુવાન જોગીદાસની નજર જાણે દુનિયા કરતાં પાતાળની અંદર વધુ પડતી હોય તેમ એ એક ધ્યાની યોગીની માફક નીચે જ આંખો નોંધીને નીકળી ગયો. અનેક બાઈઓના મોંમાંથી આહોભાવનું વેણ નીકળી પડ્યું કે સાચે લક્ષ્મણ જતીનો અવતાર છે.